टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમદાવાદમાં આરટીએ હેઠળ હવે આવક મર્યાદા વધતા વધુ ફોર્મ ભરવામાં આવ્યા છે। આવક મર્યાદા 6 લાખ કરતા આરટીએના વધુ ફોર્મ ભરાયા છે। 15 દિવસમાં 31,000થી વધુ ફોર્મ ભરાયા। અમદાવાદની 14,000 બેઠકો સામે બમણા ફોર્મ ભરવામાં આવ્યા છે। 15 એપ્રિલ સુધી ફોર્મ ઓનલાઈન ભરવાનો સમય છે। અંતિમ તબક્કામાં વધુ ફોર્મ ભરાય તેવી શક્યતાઓ છે। ઉલ્લેખનીય છે કે અગાઉ આરટીએ હેઠળ પૂરતા ફોર્મ ન ભરાતા કેટલીક બેઠકો ખાલી પણ રહી ચૂકી છે। ત્યારે હવે આવકની મર્યાદા 6 લાખ સુધી કરતા વધુ લોકોને આરટીએ હેઠળ શાળામાં પ્રવેશ માટેની તક છે। આરટીઈના ઇતિહાસમાં આ વર્ષે વધારે ફોર્મ ભરાય તેવી શક્યતા છે। અર્બન વિસ્તારમાં 6 લાખ જેટલી કરવામાં આવેલી છે, જેને ધ્યાને લઈ આરટીઈમાં પ્રવેશ પ્રક્રિયા માટે સમય મર્યાદા પણ વધારવામાં આવેલી છે। 15/4 સુધી આરટીઈમાં અરજદારો અરજી કરી શકે છે। તો આજના દિવસ સુધીની વાત કરું તો 31,696 જેટલી અરજીઓ નોંધાઈ છે। આની ચકાસણી કરવાની ચાલી રહી છે। વેરિફિકેશન થઈ અને એમાં જેનું એપ્રૂવ થાય છે તે જ આગળ પ્રવેશ પ્રક્રિયા માટે માન્ય ગણાશે। જેનું રિજેક્ટ થાય છે તેઓએ પોતાના જે ડોક્યુમેન્ટના કારણે તેમનું રિજેક્ટ થયું હોય તે ડોક્યુમેન્ટ તેઓએ ફરીથી અપલોડ કરવા હોય તો કરી શકે છે।